ચોમાસામાં ઘરની આજુબાજુ જો આટલા છોડ હોય તો ખૂબ જ રાખજો ધ્યાન. ચોમાસા માટે કામની વાત. ઘરની આજુબાજુમાં આ છોડ હોય તો ઉખેડીને ફેંકી દેજો. સાપ આવશે દોડતા. આપણે બધા આપણા બગીચામાં એકથી એક ચડિયાતા પ્લાન્ટ લગાવતા હોઈએ છીએ. બગીચામાં સુંદર અને મનમોહક ફૂલો ખીલેલા જોઈને મન ખુશ થઈ જાય છે. તેની સાથે તે ઘરને પણ સુંદર બનાવે છે. પરંતુ શું આપ જાણો છો કે ભારે સુગંધવાળા ફૂલ તથા અમુક છોડ સાપને પોતાની તરફ આકર્ષે છે? તો ચાલો જાણીએ ક્યાં છે આ છોડ. 1. જાસ્મીનનો છોડ. જાસ્મીન, જેને ચમેલી પણ કહેવાય છે, એવું માનવામાં આવે છે કે આ છોડની પાસે સાપ વધારે રહેતો હોવાની સંભાવના છે. તેનું કારણ આ છોડના ફૂલમાંથી આવતી અત્યંત ભારે સુગંધ છે. તેની સાથે જ આ છોડ ખૂબ જ ઘાટો પણ હોય છે, જેનાથી સાપ તેમાં આસાનીથી છુપાઈ શકે છે. ત્યારે આવા સમયે તેમની શિકાર કરવામાં કોઈ મુશ્કેલી આવતી નથી. જો ઘરની આસપાસ કે ઘરે જાસ્મીનનો છોડ હોય તો થોડું સાવધાન રહેવાની જરૂર છે. 2. સાયપ્રસ. એક સજાવટી છોડ સાયપ્રસ, જેને લોકો હંમેશા પોતાના ઘર અથવા આજુબાજુની ખાલી જગ્યા પર લગાવતા હોય છે. તે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. આ છોડ દેખાવે સુંદર હોય છે, પણ ખૂબ જ ઘાટો હોય છે. આ જ કારણ છે કે સાપને આ ઝાડ પસંદ આવે છે અને તેમાં સાપ આસાનીથી છુપાઈ શકે છે અને આસાનીથી શિકાર કરી શકે છે. એટલા માટે ઘર પર આ છોડ લગાવવાનું ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. 3. લીંબુનો છોડ. લીંબુનો છોડ અથવા તો કોઈ પણ સિટ્રસ ટ્રીની આજુબાજુમાં કીડા મકોડા અને ઉંદર રહેતા હોય છે. આ જ કારણ છે કે સાપ આ ઝાડને ખૂબ જ પસંદ કરે છે. તેમને આ ઝાડમાંથી આસાનીથી શિકાર મળી જાય છે. એટલા માટે સાપ આ ઝાડ તરફ આકર્ષાઈને ખેંચાઈ આવે છે. તેથી આ ઝાડ પણ ઘરે લગાવવું જોઈએ નહીં. નહીંતર સાપ આવવાની સંભાવના વધી જશે. 4. દાડમનું ઝાડ. ઘણા લોકો દાડમનું ઝાડ પણ ઘરની આજુબાજુમાં લગાવતા હોય છે. આ ઝાડ સાપને ખૂબ જ પસંદ આવે છે. દાડમના ઝાડ પર સાપ રહી શકે છે. આ ઝાડ ઘાટું અને મોટું તથા છાયાદાર હોય છે. એટલા માટે સાપ આ ઝાડની આજુબાજુમાં રહેવાનું પસંદ કરે છે. તેથી ભૂલથી પણ આ ઝાડ ઘરમાં લગાવતા નહીં. 5. મસાલાના છોડ. આજકાલ લોકો ફળ, ફૂલ, શાકભાજીની સાથે સાથે મસાલાના છોડ પણ ઘરે લગાવતા હોય છે. આ છોડમાં કેટલાય પ્લાન્ટ્સ આવે છે, જેનાથી સાપ આકર્ષિત થાય છે. આજે તમને જણાવી દઉં કે મસાલામાં લવિંગનું ઝાડ જો તમે ઘરે લગાવ્યું હશે તો તેને તરત જ હટાવી દેજો. લવિંગના છોડની સુગંધથી સાપ ખેંચાઈને આવે છે. 6. ચંદનનું ઝાડ. એવું માનવામાં આવે છે કે સાપને ચંદનના ઝાડની સુગંધ ખૂબ જ પસંદ આવે છે. એટલા માટે તે આ ઝાડ પર રહેવાનું પસંદ કરે છે. તેની સાથે જ ચંદનનું ઝાડ શીતળતા આપે છે. આ જ કારણે સાપ વધારે તેના પર રહેવાનું પસંદ કરે છે. ચંદનનું ઝાડ ખૂબ જ મોટું અને છાયાદાર તથા સુગંધ આપનારું હોય છે. એટલા માટે સાપ તેના તરફ વધારે આકર્ષિત થાય છે.